તો નર્મદામાં આવેલી દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કાલમ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગેરરીતિ આચરવામાં આવતી હોવાની રજૂઆત દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લા એસપીને કરી હતી। ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે વિદ્યાર્થીઓએ ફી ભરી હોવા છતાં પણ તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવતા નથી। આ સાથે જ તેમને એસટી સ્કોલરશીપ પણ આપવામાં આવતી નથી। શિક્ષણ મંત્રીએ પોતે કહ્યું કે આ સંસ્થાને માન્યતા આપવામાં આવી નથી, તો સવાલ એ થાય છે કે પછી આ સંસ્થા 20 વર્ષ સુધી કેવી રીતે ચાલી શકે। આ મામલામાં 5 દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો 16 નવેમ્બરથી આંદોલન કરીશું। દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત માં કામલ ફાઉન્ડેશન ચાલે છે। એમણે નથી તો યુજીસીનું પરમિશન લીધું, નથી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલનું પરમિશન લીધું અને બારોબાર એમની સંસ્થા છેલ્લા 20 વર્ષથી ચાલે છે। ત્યારે કર્ણાટકની બેંગ્લોર કોઈ યુનિવર્સિટી છે ત્યાં લઈ જવામાં આવે છે। આજ દિન સુધી વિદ્યાર્થીઓ કોઈ કોલેજ નથી જોઈ કે કોઈ યુનિવર્સિટી નથી જોઈ અને ત્યાં એક્ઝામ આપવા જાય બધો ખર્ચો ટિકિટનો, રેલવેનો, ત્યાં રહેવાનો બધો જાતે કરવાનો અને ત્યાં જાય ત્યારે હોલ ટિકિટ આપવામાં નથી આવતી। આ તમામ વિદ્યાર્થીઓ ફી ભરી છે પણ એમને પરીક્ષા આપવા દેવામાં નથી આવ્યા, જેના લીધે વિદ્યાર્થીઓએ 3-3, 4-4 વર્ષ